જય વેલનાથ, જય માતાતા, જય રામાપીર, જય કોળી સમાજ. છેલ્લા 1 વર્ષથી આપણે જેતપુર શહેરની અંદર તમામ આગેવાનો મળી અને સમસ્ત કોળી સમાજના નામે હાલવાના જે પ્રયત્ન કરેલા તેમાં અમુક અંશે આપણે સફળ પણ થયેલા, પણ અમુક વિભાગો હતો જેને કોળી સમાજ એક થાય એવું ઈચ્છતા ના હોય તેઓએ ઘણો વાંધો કરેલો અને તળદા કોળીનો વિરોધ કરેલો, જેમાં અનેક મિટિંગો બાદ એ શાંત થયા બાદ ફરીવાર થોડા સમય પહેલાં જેતપુર નગરપાલિકાની ચૂંટણી આવી. એમાં ફક્ત તળપદા કોળી સમાજને ટિકિટો ફાળવી ચુવાડિયા કોળી સમાજનું હરાહર અપમાન કરેલ હોય એટલે આપણે એવું નક્કી કરીએ કે કોળી સમાજ એક થાય એવું અમુક રાજકીય હોદ્દેદારો પદાધિકારીઓ ઈચ્છતા ન હોય અને કોળીઓ સમાજને અંદરો અંદર લડાવવાની કોશિશ કરી ભેદભાવ ઊભા કરી અને સમાજને પાડી દેવાના જે પ્રયત્ન કર્યા છે એ ખરેખર નિંદનીય છે. જે કરવું હોય એ સામી સાથીએ કરવું જોઈએ. પીઠ પાછળ કોઈ આવી રાજરમત રમે એ યોગ્ય નથી. પાર્ટીની અંદર જે કોળી સમાજના આગેવાનો કાર્યકરો છે એ 20-20 વર્ષથી આ પાર્ટીની સેવા કરી રહ્યા હોય અને એને તમે ઉપયોગ કરો એ ન્યાયિતમાં નથી. તો અગાઉ તમને પાર્ટીના અમુક આગેવાનો પાસે માગણી કરેલી ત્યારે સમાજના આગેવાનોને લોલીપોપ આપેલી કે હા અમે તમને ટિકિટ આપશું, પણ આપેલી નહીં. કારણ કે એને ભેદભાવ વેરઝેર ઊભા કરવા પાડી દેવાના જે પ્રયત્ન કર્યા છે એ વ્યક્તિગત સારું નથી અને સમાજ માટે પણ સારું નથી. ફક્ત તળપદા કોળી સમાજને ટિકિટ આપી ચોડિયા કોળીને બાકાત રાખવા એ ઈરાદાપૂર્વક કરેલી રાજનીતિનું પરિણામ છે. અમુક એમાં ઉદ્યોગપતિ ભેગા હતા કોળી સમાજને પાડી દેવામાં, એમાં કોઈ બાકી નથી. અને કોળી સમાજના આગેવાનોએ જ્યારે ટિકિટની માગણી કરેલી ત્યારે તમારે ન થાય એમ હોય તો એને સ્વેચ્છાએ ના પાડી દેવી જોઈએ કે ભાઈ અમારાથી ટિકિટનો બંદોબસ્ત નહીં થાય, તમે તમારા કાર્યકરોને જ્ઞાતિજનોને આગેવાનોને રજૂઆત કરી અને જે કંઈ તમારે કરવું હોય ઉપર રજૂઆત કરવી હોય એ તમે કરી શકો છો, અમારા હાથમાં નથી. પણ લોલીપોપ આપી અને જે પછાડવાના કોળી સમાજના ભાગલા પાડવાના જે પ્રયત્નો કર્યા છે એ બહુ ખરાબ છે. કોળી સમાજનું ભાજપના કાર્યકર આગેવાનોએ કોઈ દી ક્યાંય સારું કર્યું નથી અને ન્યાય આપ્યો જ નથી. એને કોળી સમાજ માથે ખોટા કેસો કરાવવા એને ગુમરાહ અને ગેરમાર્ગે દોરી અને પાડી દેવાના પ્રયત્ન જ કરેલા. અરે આવી રાજકીય બાબત જાહેર કરવી એ યોગ્ય નથી, પણ પદાધિકારીઓ અને ઉદ્યોગપતિએ સમજવું જોઈએ કે આ તમારી લાયકાત પ્રમાણે નથી થતું. જે તમે કરો એ તમારી લાયકાત નથી. આ કોણ કરે એ તો તમને ખબર જ હોય અને આ કરવું કેટલું હાનિકારક છે એ સમજવું જોઈએ. ત્યારબાદ કોળી સમાજની એક મહિલા અપક્ષ ચૂંટણી લડી રહ્યા હતા. એની સામે પણ જેતપુરના અનેક ઉદ્યોગપતિએ અને એસોસિએશન ઊંધે માથે થયું એને પાડી દેવા હારી દેવાના માટે. તો એ હું નાની વાત છે? કોળી સમાજને આની નોંધ લેવી જોઈએ. આ કેટલી હલકી કક્ષાનું રાજકારણ રમી રહ્યા છે. આજે એ બેનનો વારો હોય, કાલ તમારો વારો હોય. એટલે કોળી સમાજને જે કરવું હોય એ સમજી વિચારીને કરવું.
બસ એટલું. આજે હું આ વિડીયોમાં કદાચ સમાજના આગેવાનો કદાચ કાંઈ તકલીફ થાય તો હું માફી માગું છું, પણ ભવિષ્યમાં પાછો હું વિડીયો દ્વારા શું કાર્યવાહી કરેલી છે, કરવાની છે, એની તમામ સંપૂર્ણપણેની વિગતવાર માહિતી આપીશ.